નમસ્કાર દર્શક મિત્રો, TV13 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ પ્રતિબંધ લંબાવ્યો છે। 24 ઓક્ટોબર સુધી એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। પહેલગામ હુમલા બાદ 30 એપ્રિલથી હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના ધારમાં થોડા દિવસે થયેલા અપહરણથી ખળભળાટ મચી જવા પામ્યો છે। 20 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ એક વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યો હતો। ગામ લોકોએ કારનો પીછો કર્યો અને તેને રોકવામાં સફળ રહ્યા। કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ટ્રેન, મેટ્રો અને હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ। 7 લોકોના મોત થયા હોવાનો અહેવાલ। મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। શનિ શિંગણાપુર દેવસ્થાન ટ્રસ્ટ બોર્ડને વિખેરી નાખ્યું છે। કલેક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો છે। રાજસ્થાનના ટોંક સવાઈ માધોપુર હાઈવે પર અકસ્માતની ઘટના। રોડવેઝ બસ પલટી ખાઈ ગઈ। અકસ્માત સર્જાયો, 25 મુસાફરો ઘાયલ થયા। કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ ઘટના સ્થળની તપાસ હાથ ધરી રહી છે। ફોન ન ઉપાડનારા અધિકારીઓ થઈ જાઓ સાવધાન। અધિકારીઓએ હવે ફોન ઉપાડવો પડશે। મહેસૂલ વિભાગે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટે જાહેર કરી ગાઈડલાઈન। બનાસકાંઠા બનાસ ડેરી ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી સામે વાંધો ઉઠાવનાર ભરત પટેલે વાંધો પરત ખેંચ્યો। પાર્ટીના કહેવાથી વાંધો પરત ખેંચવાની ચર્ચા। તમામ 36 ફોર્મ માન્ય। સુરતમાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ। એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીમાં રેડ। દરોડામાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। 7 ડે સ્કૂલના વિદ્યાર્થી વાલીઓના સૂત્રોચ્ચાર। વિદ્યાર્થીઓની હત્યા બાદ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની માંગ છે। વાલીઓએ ડીઈઓ કચેરીએ કરી રજૂઆત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। નવનિર્મિત જ્યોતિશ્વર તળાવનું લોકાર્પણ કરી કર્યું વૃક્ષારોપણ।